રાખે તો માણસ એની વાઈફનો તો બર્થડે યાદ રાખે. ઈ એકલી ચકતી હતી, હવે હું જ કહું ભાઈ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો જો આજે છે, શું છે આજે? આજે તારો બર્થડે છે ભાઈ. બર્થડે તારો બર્થડે છે. આજે મારો બર્થડે છે અને બપોરના કેટલા વાગ્યા છે? જો 1:30 વાગી ગયા છે. તો પણ હજી ભૂખો ને ભૂખો હું ભાઈ, હજી ખાવા નથી લઈ જતી. આજે પણ મેં રૂલ્સ રાખ્યો, મારે આજે છૂટી છે એમ. ખાવા લઈ દરરોજ તો હું જમવાનું કરતી હોય, તો એક દિવસ મને છૂટી મળવી જોઈએ કે નહીં? એટલે તારે એમને ખવડાવવાનું હોય, ધરું મારવાનું. અને એક તો ઈ વાત કે એને મારો બર્થડે હતો ને ખબર નહોતી. પણ હું એને આથી એટલી ગુસ્સે છું પણ ને. હું હેને ગાડી છોડાવીને આવ્યો ને રાત્રે, તો 12:30 તો થઈ ગયા હતા ભાઈ. 12:30 તો થઈ ગયા હતા મિત્રો. તો પછી મારી પાસે કઈ મને યાદ નહીં, હું ખાઈને પછી હું ત્યાં ગોટાઈ રહ્યો અને પછી જે માથાકૂટ થાય. ઓ બાપા 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 બાપા. પણ કોઈનો નો બર્થડે યાદ રાખે તો માણસ એની વાઈફનો તો બર્થડે યાદ રાખે ને. એ તો એના માટે સ્પેશિયલ હોવું જોઈએ ને. એટલે હું જ સ્પેશિયલ નથી શું એના માટે? અહીંયા ખુદના બર્થડે યાદ નથી, જિંદગી વહી ગઈ કઈ. મને યાદ છે એનું બધું, જે એન બર્થડે ને એટલે મને યાદ હોય, મને યાદ ના હોય એનું શું કરવાનું? હા મને તો મારો બર્થડે યાદ નથી તો પછી તમારો હું નો કરું? રાખો તો કઈ નહીં, મારો યાદ રાખવાનો બર્થડે. ઝઘડો થઈ જશે નતર અત્યારે જ બર્થડે ના દિવસે ને અડધો બર્થડે થયો ગયો અને 1:30 વાગી ગયા. ખવડાવી દે ને કઈ. તો ચાલો અમે લોકો પહેલા જમવા જઈએ, પછી આ જે બર્થડે મારો સેલિબ્રેટ જઈ કેવી રીતે કરશે એ મને નથી ખબર. એટલે હું તમને બતાવતી રહીશ, બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. એક તો 20 રૂપિયાની મારો કેક લઈ મગજ જ તે પૂરો થઈ ગયો છે, એક તો મને તાવ જેવું છે એમાં આ પાછું. જો આ કેક બેક ન ખવાય, તાવ જેવું હોય એટલે ઉપડી જાય આપણે. એથી કરતા શાંતિ ના, હું તમને 20 રૂપિયાની કેક ખવડાવીશ. લેવ દઈશ મસ્ત, તને ખાઈ હું તમને ખવડાવીશ વહી કે જાય, હું નહીં વહી ખાઉં. સારું ચાલો. તો અમે લોકો નીકળી ગયા છીએ જમવા માટે. જઈ હવે મને ક્યાં જમાડે ને શું આજ જમાડે એ આપણે જોશું. કેમ કે આજે તો બધું હું કઈશ એમ જ થવાનું છે, મને ખબર છે. તારે જમાડવાનું હોય હવે હું. ના, આપણે બેયમાં તમારે જમાડવું પડે. એટલે આપણે બેયનો જ બર્થડે એક જ કહેવાય ને, કે એટલે ગમે એ પૈસા દે, હું દઉં કે ઈ દે, એક જ થયું ને. તો પછી લોસ તો અમને જ જાય. પણ તમારા બર્થડેમાં હું જમાડી દઈશ. ઓકે. અમે લોકો અહીંયા ગોરસમાં આવ્યા છીએ. હા, ગોરસ ને ગામઠી ખબર નહીં, બધા બાજુમાં હતા. તો અહીંયા ટ્રાફિક ઓછો લાગ્યો, બીજે બધે બહુ ટ્રાફિક છે. બટ ટ્રાફિકમાં બહુ મજા ન આવે, વારો જ ન આવે. અને લોકેશન થોડુંક સારું છે, તો અહીંયા હું ફોટા પણ પાડી લઈશ. તો સારું, ચાલો હવે બહુ ભૂખ લાગી તો પહેલાં તો જમી લઈએ અમે. જય कुछ पूछताछ करने गए थे, यहाँ पर तो गाड़ा भी है. मस्त जोक मारा रे ये हंस रहे. શું કહેવાય હિન્દીમાં ખબર નહીં, बैलगाड़ी, सॉरी. यहाँ पर बैलगाड़ी भी है पर अच्छी है. और ये हमारी चमकीली थार है यहाँ पर. मैं आज बिगाड़ दूंगी, अभी वॉश कर रही थी. खाटले भी हैं, देखो कितना अच्छा है लोकेशन. ચાલો જમી લઈએ. જો ભાઈ આપણી પ્રિન્સેસ માટે જમવાનું આવી ગયું છે ને ખુદ પોતે ચટણી નાખે છે, બહુ ભૂખ લાગી. નાન, અને ફટાફટ હવે ટ્રાય કરીએ. જો અહીંયા અમે ફોટા પાડી છીએ ભાઈ, હું તો પોઝ આપીને ઊભી અને મેં વિડીયો ઉતારી લીધો. મસ્ત રેસ્ટોરન્ટ છે ભાઈ, ગામઠી. ભામઠી નહીં, ગામઠી. ગામથી નહીં, કંઈક બીજું છે. ગામથી ઉપરથી છે. ગામઠી. ગામ અને અમારે ગલુડિયું હિચકે છે. આજ કેવી લાડથી રાખે મને. બર્થડે છે ભાઈ. નહીં, તમે હિચકો ખાવ ને બેહો. પેલા ઈ એકલી ચકતી હતી, હવે હું હિચકું ભાઈ. મેં મજા કીધું આવે. તમે હિચકો ખાવ, બેસો. ઘણી આપણે ક્યાં આવવાનું? મસ્ત મજાની રેસ્ટોરન્ટ છે ભાઈ. જમવાનું સારું હતું. હમ. તો અમે લોકો જમીને નીકળી ગયા છીએ અને હવે બે વચ્ચે રસ્તામાંથી દવા લેશું, કેમ કે બેયને તાવ જેવું થઈ ગયું છે. એટલે હવે દવા લઈને દવા
પી લેશું. પછી શું કરીએ એ ખબર નથી, એટલે વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને વ્લોગ છેલ્લે સુધી જોજો, કેમ કે અડધા વ્લોગ વચ્ચે સ્ટોપ કરી દે છે. તો પ્લીઝ છેલ્લે સુધી જોયા રાખો વ્લોગ, તો અમને મજા આવે વ્લોગ બનાવવાની અને તમને પણ જોવાની મજા આવશે. કેમ કે અમારા વ્લોગ ફેમિલી હોય, કોમેડી હોય, કપલ હોય, બધા અલગ અલગ જાતના હોય છે, એટલે અલગ અલગ ટાઈપના મજા આવે જોવાની બધાને. તો બધા લાસ્ટ સુધી જોયા રાખજો. તો અમે લોકો જો પાછા કપડાં ચેન્જ કરીને રેડી થઈને પાછા નીકળી ગયા છીએ, કેમ કે મંદિરે અહીંયા પગે લાગવા જવાનું છે. તો હું ને જઈ જઈએ છીએ મંદિરે પગે લાગવા. અને મને તો જઈનોય બર્થડે જોડે જોડે લાગે છે, કેમ કે એણે પણ કપડાં ચેન્જ કર્યા. બોલ, તો અમારે ક્યાં પડશે? મારી હારોહાર કપડાં ચેન્જ કરે છે, મને ખબર નથી પડતી બર્થડે આજે કોનો છે ને એ. તો ચાલો પહેલા તો મંદિરે દર્શન કરી આવીએ અને ભગવાન પાસે આશીર્વાદ લઈ લઈએ, બર્થડે છે એટલે. દર્શન કરી લીધા છે ને હવે અમે લોકો નીકળીએ છીએ ઘર માટે. અને જઈને કંઈક સરપ્રાઈઝ આપવું છે, ખબર નહીં મને તો કંઈ રીલ્સ કે શૂટ કરવી છે ને કંઈક સરપ્રાઈઝ આપવું ને. તો શું સરપ્રાઈઝ આપે એ જોઈએ આપણે. આજ તો મજા જ છે, મારે મજા આવી મજા. કેટલીક વાર રે, આજનો દિવસ જ રહેશે, પૂરો ન થવો જોઈએ આજનો દિવસ. સારું ચાલો. મંદિરે બ્લોગ શૂટ કરતા ભૂલાઈ ગયો એટલે મેં કીધું બહારથી ઉતાર લો. જોઈએ જો આ બધું મસ્ત ડેકોરેશન કર્યું અને મસ્ત અમે રીલ્સ બનાવી છે. જેણે જોઈ ન હોય તે જોઈ આવજો. અને અત્યારે અમે લોકો જઈએ છીએ, જઈ કહે છે કેક કટ કરવી છે, તો અત્યારે અમે લોકો જઈએ ગાંધીનગર સાઈડ. અને અત્યારે આજે વરસાદ આવ્યો, નતર આટલા દિવસથી વરસાદ નહોતો આવતો. આજે ખબર નહીં વરસાદ આવે છે. આ સાઈડ નથી પણ ઓલી સાઈડ અમદાવાદ સાઈડને વરસાદ હતો. અને મસ્ત અમે રીલ્સ ઉતારી છે અને મસ્ત ફોર વ્હીલનું આખું ડેકોરેશન કર્યું હતું. તો રીલ્સ અમે ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં બેયમાં રાખશું, તો તમે જોઈ ન હોય તો જોઈ લેજો. બહુ મસ્ત રીલ્સ આવવાની છે. અને સારું, તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જો સુરજા નામની કેક લીધી છે બર્થડે ગર્લની, અને આ બર્થડે ગર્લ આપણી. ભાઈ સરપ્રાઈઝ પૂરી થઈ ગઈ છે અને જો હવે હાથમાં કેક લઈને જાય છે ભાઈ. આવી રીતે હાલ થાય છે વિડીયો માટે થઈને. બાકી તો સરપ્રાઈઝ હોય તો સરપ્રાઈઝ પૂરું થઈ ગયું હોય ભાઈ અત્યારે. અને હાથમાં કેક લઈને રખડવું પડે છે ભાઈ. બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો. 2 hours later. તો અમે લોકો જો ઘરે આવ્યા હતા ને થોડોક આરામ કર્યો. મેં નહીં, જઈએ જ આરામ કર્યો. અને પાછા ત્રીજી વાર કપડાં ચેન્જ કર્યા. અત્યારે તો સિમ્પલ પહેરી લીધા, કેમ કે અત્યારે હવે ફૂલ એમ થાય પૂરું થઈ ગયું છે. તાવ ને એવું આવશે જ, ફાઇનલ છે. હવે જઈ દવા લઈ દઈએ તો સારું. હવે છે ને અમે લોકો જઈએ છીએ એમાં નણંદના ઘરે, પછી ત્યાંથી અમે લોકો જમવા જવાના છીએ. અને જઈ તો મારી પાછળ તમે થાકી ગયા ને. टाइम वेस्ट ना करो, सीधा अपने होटल पर पहुंचो। અહીં છે રેસિડેન્શિયલ સાથે 3 and 4 BHK અપાર્ટમેન્ટ્સ. એને બહારનું જમવાનું જરાય ન ભાવે, પણ આ માર લીધે એને 2 ટાઈમ બહાર જઈને જમવું પડ્યું. કાંઈ નહીં, એક વાર હોય કા, જે કમ્ફર્ટ અને લક્ઝરી સાથે પછી આવડે ક્યાં ઘણી ઘણી જવું હોય. MGS તો સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો મેં તો ગિફ્ટ ના આપ્યું, પણ બીજે કોઈ ગિફ્ટ આપ્યું એ સુધી ખોલે છે. એ જોઈએ આપણે કેવું છે, શું છે. નણંદે આપ્યું ગિફ્ટ. આ તો કંજૂસ છે, મેં ગિફ્ટ સામેથી માંગ્યું તોય ન આપ્યું. એ કેવું કહેવાય. તો હું ચાલો નણંદે ગિફ્ટ આપ્યું એ ખોલું છું. પણ મને એમ થાય તારે શું ઘટે છે, એટલે પછી વિચાર આવે. મારે બધું ઘટતું જોઈએ.
તો મસ્ત મજાનું ગિફ્ટ આવ્યું છે, મેજિક લેટર. મેજિક લેટર. આમાં લેટર લખીને દેવાનો, આપણા લવ હોય ને એને. હું જોઈને આપીશ આમાં લેટર લખીને. થેન્ક યુ લાભીબેન, મસ્ત છે રિયલી. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, આપણે સ્તુતિનો બર્થડે તાજ હોટલમાં સેલિબ્રેટ કરશું. જો તાજ હોટલ તમને ખ્યાલ જ હશે કે ક્યાં છે. જો તાજ હોટલ એક્ઝેક્ટ મારી સામે જ છે અને તમે જોઈ શકો છો તાજ હોટલને. ભાઈ આપણે તાજ હોટલમાં સેલિબ્રેટ કરવાનો છે બર્થડે ગર્લને. આજે જોઈએ મારો દિવસ બનાવી નાખ્યો એવું મસ્ત મજાની સામે તાજ હોટલ છે અને આપણે બર્થડે ગર્લને સેલિબ્રેશન કરશું. સાલું બધું બરોબર, પણ સાલી માચીસ લેતા ભૂલી ગયા ભાઈ. તાજ હોટલ છે ભાઈ, જોરદાર ભાઈ, પણ માચીસ લેતા ભૂલી ગયા થઈ. હવે માચીસ લેવા ગયા છે માટીયું, 2-3 જણા લઈને આવે હમણાં. મસ્ત કેક તૈયાર થઈ ગઈ છે ભાઈ અને બર્થડે ગર્લ પણ આપણી તૈયાર જ છે, ટોપલી ઓઢીને. ટોપલી પહેરી દઈએ ભાઈ. એક્ઝેક્ટ તાજ હોટલ ભાઈ, તાજ હોટલની સામે જ બર્થડે સેલિબ્રેશન. કેક કટ કરી લીધી ને મસ્ત સરપ્રાઈઝ આપી જોઈએ. આજે તમારો દિવસ બની ગયો. બેયને તાવ ને ફૂલ આવી ગયું હતું, પણ હવે બેયને સારું છે. દવા બે પી લીધી તો હવે સારું થઈ ગયું. ખબર નહીં, એમ દવા સારી હતી. તો જો અમે લોકો જમવાનું કંઈક નક્કી કરીએ છીએ. અહીંયા સિંધુભવન રોડ ઉપર છીએ, તો હવે શું જમીએ એ કંઈ નક્કી નથી. તો હવે નક્કી થાય પછી એ પ્રમાણે જમી લઈએ. ભૂખ પણ લાગી, તો સારું ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને કેક તો આજે 2 કટ કરી મેં. પહેલી વાર 2 કેક કટ કરી, મજા આવી. મસ્ત તાજ હોટલ છે ભાઈ. આપણે સકુહિયામાં જવાનું એક દી હું મગાવ્યું છે ગોટાળા ઢોસા. જિંદગી ગોટાળે ચડી જાય એમ ગોટાળા ઢોસા માંગ્યું ભાઈ. બરોબર ને? બરાબર. ગોટાળા તો કેમ આગ ઉગડે છે? હું તો ફૂકો મારો. હજી આપણી ઘણી બધી વસ્તુ બાકી છે ભાઈ. તો અમે લોકોએ જમી લીધું મસ્ત. ચીની રોલ ને ગોટાળા ને ખબર નહીં કંઈક અલગ અલગ, પાઇનેપલ ને ઘૂઘરા સેન્ડવીચ અલગ અલગ આજે જમ્યા. અને હવે ફૂલ થાકી ગયા છીએ ને 11:15 થઈ ગયા. બર્થડે પણ હવે પૂરો થવા આવ્યો છે. તો સારું ચાલો, ઘરે જઈને કદાચ વ્લોગ એન્ડ કરીશ, હજી નહીં કરું. કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો જો અમે લોકો જમીને અહીંયા કેફેમાં આવ્યા છીએ બધા બેસવા માટે. ફ્રીઝ બી એવું કંઈક છે કેફે. કેફેના શોખીના સામેવાળા બધા છે. હું લાભુબેન તો હવે થાકી ગયા, સુવામાં જ છીએ. તોય આ જો અહીંયા આટલું જઈમાં તોય કંઈક લઈ આવ્યા છે. શું કહેવાય? મોઝીટો. અને આને શું કહેવાય? કોલ્ડ કોફી.
એવી બધી વસ્તુ લઈ આવ્યા છીએ પીવા માટે, કેમ કે હજુ ધરાણા નહોતા, આ બધું પીવું તો જ. તો હવે અમે લોકો મોઝીટો ને કોલ્ડ કોફી પીશું. તમે પણ ચાલો પીવા મારા બર્થડેની જે મારા સબસ્ક્રાઈબર આવશે ને જય તરફથી પાર્ટી મોઝીટોની ને કોલ્ડ કોફીની. તો સારું ચાલો, મારો બર્થડે પણ અહીંયા પૂરો થઈ ગયો. કેટલા આવ્યા 12 માં 2 મિનિટની વાર રહીને મારો બર્થડે પૂરો, અને આ મોઝીટો અને કોલ્ડ કોફી સાથે પૂરો કરીએ છીએ મારો બર્થડે. તો ચાલો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું ફાઇનલી. જેને અમારો બર્થડે વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલમાં નહીં હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી અમારા વ્લોગની નોટિફિકેશન તમને મળી જાય. સારું તો ચાલો, બાય બાય. બાય બાય. કોફી પી લ્યો. મસ્ત નહીં હે, તો સ્ટારબક્સ કરતા સારી હે.